ગ્રેસિયા ચીસો નાખતા નાખતા ભાગતી પડી, પણ થયું શું એ તમને હું હમણાં કહું. પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તમને થતું હશે સવારમાં તૈયાર થઈને ચાલવા નીકળ્યો કે શું, પણ હું જઉં છું ગાંધીનગર કિશનની સાથે એક અર્જન્ટ કામથી. રસ્તામાં અમને મળી ગઈ હતી ગાડીઓ કે જે લોન થવાની બાકી છે. પછી અમે થઈ ગયા હતા ભૂખ્યા, એટલે ઊભા રહી ગયા હતા સેવ ઉસળ ખાવા. ખાઈ પીને પહોંચી ગયા હતા એક્સપ્રેસ વે પર. અમે હતા હાઈવે પર ને ઘરેથી સમાચાર આવ્યા શું એ તમે જોવો ને. જો ગ્રેસિયા અચાનક જ ચીસો નાખતી નાખતી ઘરમાં ઘૂસવા જતી હતી ત્યાં નીચે પટકાઈ અને સામે ચેતનાબેન પણ બી ને અંદર જતા રહ્યા. એવું તો છે શું, એવું એટલે થયું કેમ કે આજે અમારા ઘરે આવ્યા હતા વનરાજ. પહેલી વાર વાંદરાને અમારે ત્યાં જોઈને બધા બી ગયા હતા. આ બાજુ અમે સરકારી ઓફિસના આર્ટવર્ક અને કારીગરી જોઈ અને કામ પતાવી પહોંચી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તામાં અમે મંગાવી હતી ભેળ અને પાઉંભાજી. પછી થોડો સમય હતો એટલે પહોંચી ગયા હતા નેશનલ પાર્કમાં. ત્યાં વાંદરા, ડાયનોસર, સાપ અને બીજા ઘણા બધા પક્ષી અને પ્રાણીઓને નિહાળ્યા અને થાક્યા પાક્યા નીકળી ગયા હતા કોફી પીવા, એ પણ ડેનીની કોલ્ડ કોક. રાત પડતા પડતા હું પહોંચી ગયો હતો ઘરે ને ત્યાં ભાઈ બેન મસ્તી કરતા હતા. આમ અમારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો. પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિશ લાઈફ વ્લોગ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.